લાઠી ગામ ઐતિહાસિક ગામ હોવા છતાં લાઠીની અંદર હજી સુવિધાઓની અંદર સિવિલ હોસ્પિટલમાં એક સબવાહિની ખાસ જરૂરિયાત છે. કારણ કે જ્યારે કોઈ પણ મૃત્યુનો બનાવ બને છે, અકસ્માતથી મૃત્યુ હોય કે સિવિલ હોસ્પિટલમાં કોઈ મૃત્યુનો બનાવ બને છે, ત્યારે ડેડ બોડીને ઘરે પહોંચાડવા માટે ઘણી બધી અગવડતાઓ થાય છે. છકડો રિક્ષા, સાદી રિક્ષા અથવા કોઈ વાહનોમાં ડેડ બોડીને લઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. માટે મારી લાઠી તાલુકાના માનનીય સાંસદ શ્રી જે આપણા લોકસભાના સાંસદ છે, રાજ્યસભાના સાંસદ છે, ને આપણા માનનીય ધારાસભ્ય શ્રી જે છે એમને મારી ખાસ વિનંતી છે કે કોઈ પણ ગ્રાન્ટની વ્યવસ્થામાંથી લાઠીને એક સબવાહિની ફાળવવામાં આવે, જેથી મૃત્યુ થયેલા ડેડ બોડીની ગરિમા જાળવી શકાય. એક જાગૃત નાગરિક તરીકે હું એટલું કહેવા માગું છું કે સરકારશ્રીએ લોકોની આરોગ્ય સુવિધા માટે ઘણી મહેનત કરે છે. લાઠીમાં સરસ મજાની સિવિલ હોસ્પિટલ બને છે, 108ની સુવિધા છે, પણ ઘણા સમયથી લાઠી સિવિલની અંદર એક સબવાહિનીની ખાસ જરૂર છે. જ્યારે રોડ ઉપરના કોઈ પણ એવા એક્સિડન્ટ બને અને એના ડેડ બોડી જ્યારે લાવવાના થાય છે, ત્યારે એ ડેડ બોડી લાવવા માટે સબવાહિની મળતી નથી અને કોઈ પણ એવા વાહનમાં કે ટ્રેક્ટરમાં લાવવા પડે છે. હું આજની તકે અમરેલી જિલ્લાના રાજ્યસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તલાવિયા, એને હું નમ્ર વિનંતી કરું કે આપની કોઈ પણ પ્રકારની એવી ગ્રાન્ટ મંજૂર કરાવો અને તાત્કાલિક ધોરણે લાઠી સિવિલને સબવાહિની મળે એવી અમારી માગણી છે અને અમારી વિનંતી છે કે તમે આની તાત્કાલિક ધોરણે પગલાં લેશો.